ગુજરાત પ્રજાપતિ સમાજનો 100 વર્ષની ઉજવણી રૂપે શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સ્ટોરી રિપોર્ટ બાય ચિરાગ પાટડિયા, અમદાવાદ। કાંતિભાઈ ઓઝા, ઉપપ્રમુખ, ગુજરાત પ્રજાપતિ સમાજ, અમદાવાદ। આજે મને મીડિયા સમક્ષ જણાવતા આનંદ થાય છે કે અમારી આ સંસ્થાનો સ્થાપના 1924માં કરવામાં આવેલ હતી। આજે આ સંસ્થાને 100 વર્ષ પૂર્ણ થાય છે। તે નિમિત્તે અમે શતાબ્દી મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ અને આખા ગુજરાતમાંથી દરેક ખૂણે ખૂણેથી અમારા સમાજના લોકો આજે પધારી રહ્યા છે। સાથે સાથે અમારા સમાજની દીકરીઓ માટે એક અદ્યતન હોસ્ટેલ એટલે કે બાળાઓને રહેવા માટે એક આધુનિક અને લગભગ ફ્રી ઉપમાં ઉપલબ્ધ થાય તેવી હોસ્ટેલનું નિર્માણ પણ કરી રહ્યા છે, જે અમે આગામી શૈક્ષણિક વર્ષમાં ચાલુ કરવા માંગીએ છીએ। મને ગર્વ છે। હું છું પ્રજાપતિ, હું વર્ષાબેન હારેજા, 8 પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજમાં હું પ્રમુખમાં છું અને ગુજરાત પ્રજાપતિ સમાજમાં હું મધ્ય ગુજરાત અને અમદાવાદમાં સંયોજકમાં છું। અમે ખૂબ જ સારી રીતે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ। આ સંસ્થાને 100 વર્ષ પૂરા થયા તો અમે શતાબ્દી ઉજવવા માટે અમે એક સરસ મજાનું કન્યા છાત્રાલય બનાવવા જઈ રહ્યા છીએ અને આ એક મહાસંમેલન અમે રાખ્યું છે। તો મહાસંમેલનમાં અમે ડોર ફરીને અમે બધાને આમંત્રિત કર્યા છે અને અમારા આમંત્રણને બધાએ સ્વીકાર આપ્યો છે અને બધા સારી સંખ્યામાં લોકો આવી રહ્યા છે। અમે બહેનોનો સાડીનો ડ્રેસ કોડ રાખ્યો છે અને ભાઈઓને કોટીમાં ડ્રેસ કોડ રાખ્યો છે અને બધાને અમે બસની બધી સગવડતા પણ કરી આપી છે। બધાય સરસ હરખ ઉમળકા ભેરથી આવી રહ્યા છે અને પ્રજાપતિનું એકતા અહીંયા દેખવા મળી રહી છે। પ્રજાપતિની એકતા માટે અમે આ ખૂબ જ 2 મહિનાથી ખૂબ જ મહેનત કરી રહ્યા હતા। અમે ઘરે જઈને અમે બધાને આમંત્રિત કર્યા છે, અમે બધી મિટિંગો કરી છે અને અમારા આમંત્રિતને બધાએ સ્વીકાર કર્યો છે અને આજે લોકો ભરપૂર સંખ્યામાં આવી રહ્યા છે। ડૉક્ટર જયંતિભાઈ પ્રજાપતિ, તંત્રી માસિક ગુજરાત પ્રજાપતિ। આજે અમારી સંસ્થાને 100 વર્ષ પૂરા થાય છે। એ નિમિત્તે અમે શતાબ્દી વર્ષ ઉજવવાનો કાર્યક્રમ નક્કી કરેલો। એ અંતર્ગત આજે અહીં મહાસંમેલનનું આયોજન કર્યું છે। આ સંમેલનના આયોજનનો હેતુ સમાજનું સંગઠન થાય, સમાજ મજબૂત બને, સમાજનું સરકારમાં અને સંગઠનમાં જેનો અવાજ ઉઠે તેની વિગત મળે અને બધા જ ભાઈચારો જાળવી અને એક સાથે રહે, એકતા કરે, એ એનો મારો મુખ્ય આશય છે। સાથે સાથે આ શતાબ્દી વર્ષની યાદગીરી રૂપે અમે એક કન્યા છાત્રાલયનું પણ આયોજન કરી રહ્યા છીએ। એનું ખાતમુહૂર્ત થઈ ગયું છે, કામ પણ ચાલુ થઈ ગયું છે અને લગભગ સવા વર્ષમાં અમારું આ કન્યા છાત્રાલય ચાલુ થઈ જશે। 500 દીકરીઓ એમાં હશે। અદ્યતન છાત્રાલય છે, એમાં બધા જ પ્રકારની સગવડો ઊભી કરવામાં આવી છે। આ કન્યા છાત્રાલયમાં ખૂબ જ રાહત દરે બહેનોને એમાં પ્રવેશ મળશે અને બહુ જ આધુનિક રીતે આ છાત્રાલય તૈયાર કરવામાં આવ્યું છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।